તો ભાઈ શ્રી માયાભાઈ આહિર, તમને સવારનો ફોન કરું છું પણ તમે ફોન ઉપાડતા નથી, એટલે ન છૂટકે પછી આ વિડીયોના માધ્યમથી તમને કેવું પડે છે કે ભારતમાં રહેતો હરેક નાગરિક કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ ખરીદે ને તો પણ એ ટેક્સ સાથે ખરીદે છે, એટલે હરેક જગ્યાએ ટેક્સ ભરે છે. શું છે કે આપણે ભણવા ન ગયા હોય એટલે આપણને એટલી બુદ્ધિ ન હોય, બરાબર? કેમ કે ખટારાની કંડક્ટરી કરતા કરતા સ્ટેજ ઉપર ચડી ગયા હોય, પછી બીજું એમાં કઈ લાંબુ હોય નહીં, એટલે જેના ખોળે બેહી એના ગુણ ગાવાના, અને સાચું બોલે એને તકલીફ. જેમ કે હમણાં અમારા હકાભા ગઢવીએ ખેડૂતોનું સંમેલન માટેની જે લડાઈ છે અને એના માટે એને જે સમર્થન આપ્યું, અને પછી એનું એક રેકોર્ડિંગ વાયરલ થયું કે હકાભા ગઢવીએ ફરી લાઈવ થઈ અને એના પુરાવા આપ્યા અને કીધું કે આમાં શું હતું ને કેમ હતું. એટલે એક બાજુ લોકો એમ કે કલાકાર બોલતા નથી બોલે તો આવી તકલીફો થાય, અને અમુક આવા કલાકારો કે જે ન બોલે એમાં 9 ગુણ હોય, પણ આ તો શું છે કે 5 રૂપિયા વધારે મળે એટલા માટે પછી ગમે એવો બફાટ કરી નાખી. આ નીચે નંબર દેખાય છે એ અમારા હાસ્ય કલાકાર કયો કે સાહિત્ય કલાકાર કયો માયાભાઈ આહિરનો છે. એને ફોન કરીને કહેજો કે જ્યારે તમે કંડક્ટરી કરતા ને ત્યારે તમે જે હરેક વસ્તુ લેતા ટેક્સ સરકારમાં લાગતો છે, ત્યારે કે તમારા બાપુજી ટેક્સ ન ભરતા. એટલે ભારતમાં હરેક નાગરિક પોતાની રીતે બધી પ્રકારના ટેક્સ ભરી જ રહ્યો છે, એમાં કોઈનો બાપ ભરવા જતો નથી. એટલે આપણે કંડક્ટરી કરતા કરતા અહીંયા પોગી ગયા છીએ, તો પછી મેળું છે, કુદરતે દીધું છે તો શાંતિથી ખાઈ બીજી હળિયું ન કરીએ. અને તમે એમ કહો કે રાશનના ઘઉં ખાઈને, તો આપણે દિવસો ભૂલી ગયા. તકલીફ મોટી ન્યા છે કે તમે તમારા જૂના દિવસો ભૂલી જાવ ને, તમને જયારે એમ થઈ જાય ને કે આઈ એમ સમથિંગ, હું જ કાંઈક શું ને અભિમાન આવી જાય ને, પછી જાજુ ન ટકે. એટલે મહેરબાની કરો અને દેશના આવા પીડિત, પછાત, શોષિત અને નાના માણસોને નીચા પાડવાના જે પ્રયત્નો તમે કરી રહ્યા છો એ ન કરો તો તમારા માટે ખૂબ સારું રહે. ફોન કરજો એટલે એને ખબર પડે કે આ દેશનો નાગરિક કેવી રીતે ટેક્સ ભરે છે અને ક્યાં ભરે છે, એને સમજાવજો. કેમ કે ભણવા ગયા નથી ને, એ તકલીફ છે.